અરે ભાઈઓ ને બહેનો, જો કેટલો મસ્ત દરિયા કિનારો છે. અરે રે રે, જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. અને અહીંના લોકો પણ એટલા સરસ સરસ છે. હા 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 હા, અરે વાહ 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 વાહ, સનસેટનો લાઈટો તો જુઓ. અને ઓ બા, તમે અહીંયા ક્યાંથી? અરે મારો છોકરો મને દરિયા કિનારે લઈ આવ્યો છે. પાણી તો જો બાપા કેટલું સારું દેખાય. આપણે તો ત્યાં ભારતમાં શું થાય, અહીંયા કોકનું કાંઈક પડ્યું, અહીંયા કાંઈક કેટલું ચોખ્ખું. સામે તો જો ઓલા ગોરા ગોરા બેઠા અને બધા શાંતિથી એનું કામ કરે છે. આપણે હોય તો પંચાયત કરવા આવી ગઈ, ત્યાંથી રમીલા આવી હોય, ત્યાંથી હંસા આવી હોય કે લે તો શું કરો છો અહીંયા તો મારો છોકરો લઈને આવ્યો, તો એવી શાંતિ છે. બરફ પડે આ દેશમાં, એ દેશમાં આવી શું ત્યાંથી. હા બરાબર. બા, તમારું નામ શું છે? અમારું નામ ખાંતાબેન છે. તમારું નામ ખાંતાબેન છે. અને બા, જમી પરવારીને આવી ગયા હોય એવું લાગે તમ તો. અમારે તો આજે એકાદશી હતી ને બાપા, તો કામ વહેલું પતી ગયું ને તો મારો છોકરો કે હાલ તને દરિયા કિનારે લઈ જાઉં. મેં ના બાપા, મને ના ફાવે આ ધોળે આવો ભેગું. તો કે ના હાલો બાપા. નાગી નાગી છોકરીઓ અડધા અડધા કપડાં પહેરીને બાપા ફરતી હતું, અને પાણી અંદર એકલી જતી હતી બાપા. બહુ સારું છે દરિયો. તો બા, એ બધી અડધી અડધી નાગી છોકરીઓને જોઈને તમને પહેરવાનું મન નહીં થતું? ઓ બા બાપા, હું કહેતો હોય છે અમારે તો કોઈ દિયા સુંદરી આગી ન જાય જિંદગીમાં બાપા. તમારા ભાઈ કે અમારા કોઈ વડીલ હોય તો બાપા અમે તો ફેરીએ ન હોગીએ. પણ મારા કાકાને તો એવું બહુ ગમે. એ તો આવી રીતના નાગી નાગી છોકરીઓને હારે હારે દેખે છે. અને દૂર સુધી જાય ને, અને જો બા તમને કહું, એ છોકરીઓ આવે ને ત્યાં સુધી ટગર ટગર જોયા કરે, અને પાછીઓ વળીને જાય ને તો છેક સુધી મૂકી આવે. તમારા કાકા તો એવા જ છે. જાન સોડા બાપા, તને કશી ખબર ના હોય બાપા. તાર કાકા કોઈ બધું એને હાટું બેનું છે. એ બધું તો હું એને કોક વાર એવું લાગે કે લે આ છોકરી આવું કેમ પહેરું, ઠાઢ લાગતી હશે ને એટલે એવું કરતા હોય બાપા. તો તમને ટાઢ લાગતી હોય એવું કેમ તમે આવું તમારું આ ઓઢણું લઈને બેઠા છો? ઓઢનું નહીં, આ તો આપણો પોશાક કહેવાય. આપણે આપણા ત્યાં થોડી હાલે, આપણે થોડી ધોળી આવશે તો આપણે એવા કપડાં પહેરીએ. આપણે તો જોઈએ બાપા બધું ઢાકેલું ને બધું વ્યવસ્થિત. અચ્છા અચ્છા. અને બા, મને તો લાગ્યું પેલા તમને ઠંડી લાગતી હશે એટલે તમે આવીને બેઠા છો ને લોકોની આગી પાછી કરો છો બેઠા બેઠા. હા એમ તો બધું જોઈ લીધું છે. હમણાં ઘેર જઈને રસીલાને ફોન કરીને બધુંય કહેવાની હતું કે મેં હું જોયું ને હું નહીં. આ જોડે શું કે મને ફાવે નહીં બોલતા, એટલે પછી ખાલી જોયા રાખું બધા. ઈજો બે એટલે પાછળ ગયા બે ભાઈ ને બેન. સારું પહેર્યું, સડો પહેર્યો ના નીકળે. તો બા, તમને સડો પહેરવો ના ગમે? ઓ બા, શરમ આવે થતા. પત્તા મેં કીધું તો ખરું કે મારા કાકા તો બહુ ગમે. હા વાંધો નહીં, તાર કાકાને ગમે તો ઠીક, અમને ન ગમે બાપા. ચલો તાર, હવે આપણી ઓડિયન્સને આવજો, ટાટા બાય બાય કરશો બા, કે પછી હજુ ખેંચું જ? ના બાપા ના, બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવજો બાપા, અને તમારે સોડાને કહેજો આવી રીતના જો પાણી લઈને આવે જો. અચ્છા. અને બા, તમે બીજો વિડીયો ક્યારે મૂકવાના છો? અમારા દર્શકો કદાચ પૂછે તો મારે કેવા ચાલ. અરે તમારે લાલો બીજે મને લઈ જાય ને ક્યાંક ફરી તો તઈ મૂકી હું, કે કોઈ ધોળિયા જોડે મૂકી તો તમને ખબર પડે. નકર ઘણા તો વિશ્વાસે ન થાવતો કે હું આવા દેશમાં આવી છું ધોળિયાઓને. અચ્છા અચ્છા અચ્છા, બરાબર. ચલો તો આવજો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.